કાવખાંડમાં આવીને બીજા મોલની ઓફરો જોઈ એ ગુજરાતી હું કેસ એ કરે છે ગાડી સાફ ઓલું જામી ગયું હતું ને તે બધું કાઢે છે કે વાર લાગશે ઘરે વયા જાઓ. હેલો એવરીવન, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? જો આજે તો છે ને મસ્ત મજાનો તડકોય છે અને -7 ડિગ્રી તાપમાન છે અને છે ને રાતે થોડું બરફ જેવું હશે. તો આજે છે ને બહુ જ ઠંડી છે, બોલીએ ને તો ધુવાડા નીકળે છે મોઢામાંથી અને ગાડી આખી છે ને બરફ થઈ ગઈ છે. એટલે એમ એટલો બધો નથી પણ કેવું કે ઠંડી હોય ને એટલે બધું જામી જાય ને એટલા માટે. તો જો અમે મસ્ત મજાના સવારમાં ઉઠીને ભાખરીને ચા ખાઈ લીધું અને હવે અમારે જવાનું છે થોડીક શોપિંગ કરવા. અને છે ને તમને બતાવું કે આજે વાતાવરણ કેવું છે. જો વાતાવરણ છે ને કંઈક આવું છે, એમ તો બહુ મસ્ત છે, કેટલો મસ્ત વ્યૂ આવે છે મોર્નિંગનો. અમે શોપિંગ માટે જાય છે અને ઠંડીની તો છે ને વાત જ કરો, અમે પણ છે ને ટોપો નથી પહેર્યો એટલે ઠંડી તો બહુ જ છે અને વાતાવરણ બહુ મસ્ત છે. તો હું જે મસ્ત મજાની ઊભી છું અને ચિરાગ છે ગાડી સાફ કરે છે. હું કેસ એ કરે છે ગાડી સાફ. ઓલું જામી ગયું હતું ને તે બધું કાઢે છે કે વાર લાગશે ઘરે વયા જાઓ. ગાડી તો સાફ કરવી પડશે કેમ કે હજી છે ને બરોબર અહીંયા એટલો બધો તડકો નથી આવ્યો. પાછળની સાઈડ આવે ને તો થોડું થોડું ઓગળી ગયું છે, આગળથી નથી ઓગળ્યું એટલા માટે. ક્યાં નીકળે છે? અહીંયાથી ન દેખાય, અહીંયા બોલીએ ને ધુવાડા નીકળે ખાલી. નીચે વાળાની છે. મને છે ને બહાર બહુ જ ઠંડી લાગતી હતી, હું છે ને અંદર આવી ગઈ અને ચિરાગ છે ને હજી બહાર સાફ કરે છે કે ગાડી તો ક્યારની ચાલુ કરી દીધી છે કે થોડું ગરમ થાય ને તો કીધું કે ઓલું થઈ જાય. તો પણ બહાર એટલી ઠંડી હતી ને કે વાત જ પૂછો. જો હું અંદર આવતી રહી છું અને ચિરાગ છે ને હજી ગાડી જ સાફ કરે છે અને મને તો બહુ જ ઠંડી લાગતી હતી ભાઈ બહાર. અને ગાડી ગરમ થશે ને એટલે મસ્ત થઈ જાય. તડકો જો અત્યારે -1 થઈ ગયો. સારું છે તાપમાન અત્યારે ભી પડી ગઈ હતી હમણાં. બહુ ઠંડી હતી અને છે ને હવે જો અમે આવી ગયા છે. અમે તો રહીએ છીએ બહુ દૂર, અહીંયાથી 12-13 કિલોમીટર થાય પણ અહીંયા સ્પેશિયલ આજે તો ફલાફલ ખાવા આવ્યા છે ઠંડીના, કેમ કે બહુ જ ખાવાની ઈચ્છા થઈ હતી ફલાફલ. તો ફલાફલ ખાવા આવી ગયા અને હમણાં તમને છે ને અહીંયા આ ગામની દિવાલ બતાવીએ. આ ગામમાં છે ફરતે દિવાલ, મતલબ અહીંયા કેવું છે કે ડાયમંડ કટ દિવાલ છે એવો એનો ઇતિહાસ કે છે એમ કે ડાયમંડ કટ દિવાલ છે અને આખા ફરતે ફરવાનું એમ એવી દિવાલ છે. ઉપર બધા ચાલીને જાતા હોય એમ. હમણાં બતાવીએ તમને. જો આવી છે ને આખી ફરતે દિવાલ છે, આખી ચડવાની. ચાલો આપણે બતાવીએ. બહુ પહેલાના જમાનાનું છે. આપણે દાદર ચડતા હોય તો ઠપ 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 એવો અવાજ આવે કેમ કે લાકડાનું છે. ચાલો બતાવીએ. લાલો મૂવી જોયા પછી આમ
સ્પેશિયલ આપણે ગામડે જઈએ ને કેમ હોય ખબર, પેલાના રાજા મહારાજાનું જો કે ઈ જ છે આ. અને અહીંયાથી આ જે ગામ છે ને એ આખું બતાય જો છે ને એકદમ પહેલાનું બધું જૂનવાણી છે. દેખાય છે નજર એક બાર હાથ કાઢીને બતાવું. આખું બતાય અને આમાંથી બતાવું આવી આવી બારીઓ મૂકેલી છે. આવું છે બધું. હા ગામડે છે ને આપણે ગોખલા હોય ખબર ને એવી રીતના અહીંયા મૂકેલા છે. જો કે પેલાનું હોય એટલે સેમ ગામડે બધું આવું જ હોય. અહીંયા આપણે ઇન્ડિયામાં આપણે હનુમાનની ડેરી બનાવીએ એવી રીતના બધું મૂકેલું છે અને બહુ જ મસ્ત દેખાયા છે. સેમ દેશમાં ગામડે કેવા નળિયા નાખેલા હોય બધું એવું જ કરેલું છે ઉપર લાકડાનું કામ. અને જો અહીંયાથી અમારા ગામ બતાવું. કેટલા વાગ્યા? 12 વાગ્યા ફિક્સ. જો આ બધું કેટલું મસ્ત આખું ગામ જ દેખાય. આખા ફરતા ગામની ફરતે આખી દિવાલ જ છે. તમે હાલતા હાલતા થાકી જાવ પણ છે ને દિવાલ પૂરી જ નથી થતી. અમે એક દિવસ આવ્યા ને કંટાળી ગયા અને એટલા થાક્યા ને કે વાત પૂછોમાં. અને અહીંયા છે ને એક છે કે બધાને છે ને સેમ જ બારી રાખવાની. અહીંયા બધાની બારી સેમ જ છે, ખાલી છે ને કલર તમે ચેન્જ કરી શકો. જો બતાવું આમાં કઈક ઘર છે ને બધી આવી લાકડાની જ બારી જોવા મળશે. છે ને ગામડાની યાદ આવે એવું સેવાળ જેવું ઉપર થઈ ગયું છે. અને જો ને એકદમ મસ્ત ગામડાનું વાતાવરણ છે. અહીંયા ચકલાનો અવાજ અત્યારમાં નથી આવતો. જો આ ગોખલો આવી ગયો છે. ગોખલામાંથી બતાવું તમને હવે વ્યૂ આખો. છે ને નળિયા છે ને થોડાક વિલાયતી છે, એ દેશી રાખ્યા હોત તો સારું હતું. જો આખો વ્યૂ. આ લોકો માણસોનું કામ મને બહુ જ ગમે. જો એને લાકડા ક્યાં ચડાવી દીધા છે. આ લોકોનું ઓલું આપણે ત્યાં સોલાર ને એવું મૂકીએ ને, અહીંયા હીટર અહીંયા એવા છે. કેમ કે અમે રહેતા ને ન્યાય અમારે દરરોજ નાખવા જવા પડતા લાકડા હોય છે. હાલો ભાઈ ઉતરી જાય હો હવે. અહીંયા તો બસ બીક લાગે એવું છે. જો આ છે ને આ ગેટ છે, તમને બતાવ્યું ને દિવાલનો બીજો ગેટ છે. આ વચ્ચે અમે આવ્યા મિડલમાં ગેટ છે મસ્ત. વાવ આખી માર્કેટ છે. આવું છે આ ગામમાં ખબર નહીં આપણે આવું કઈક બે દોસ્તાર વાત. એકના હાથમાં ભૂંદરું છે ને એકના હાથમાં કઈક પક્ષી છે. મરઘી છે મરઘી. જો અમે છે ને ફલાફલ ખાવા આવ્યા હતા ને, એ ફલાફલનું પાર્સલ લઈ લીધું. કેમ કે ત્યાં છે ને થોડી ભીડ જેવું લાગતું હતું ને મજા ન આવે ખાવાની. હવે છે ને અમે ખાઈએ. વાહ નાખ્યું છે બહુ બધું એને. જો આખું ભર્યું છે, કેટલું મસ્ત છે.